હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા જનાર હાજીઓ માટે જમનાબાઈ હોસ્પિટલ ખાતે વેક્સિન મૂકવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। આ પ્રોગ્રામમાં ખાસ જે 8/5/2024 થી 22/5/2024 સુધી મૂકવાનું ખાસ આયોજન છે। ડૉક્ટર સ્ટાફ તેમજ ફારૂકભાઈ સોની સામાજિક કાર્યકર છે તેમજ મોઇનભાઈ સૈયદની ઉપસ્થિતિમાં થયો હતો। ડૉક્ટર અને સ્ટાફનો આભાર વ્યક્ત તેમના દ્વારા કરવામાં આવ્યો। ગુજરાત રાજ્ય હજ કમિટી ગાંધી તરફથી વડોદરા જિલ્લાના હજ યાત્રીઓનો વેક્સિનેશનનો પ્રોગ્રામ આજે જમનાબાઈ હોસ્પિટલ વડોદરા ખાતે રાખવામાં આવેલ છે। વડોદરા જિલ્લાના અંદાજિત 680 હજ યાત્રીઓ છે। અહીંયા આગળ ભારત સરકારની આ વખતે ઓનલાઈન એન્ટ્રી કરવા માટે પણ અહીંયા માણસો બેસવામાં આવે છે જમનાબાઈ હોસ્પિટલની અંદર। એટલે દરેકનું વ્યક્તિગત અહીંયા આગળ એન્ટ્રી કરવામાં આવશે અને એમને સર્ટિફિકેટ આપવામાં આવશે। એ પછી એમને અંદર વેક્સિન આપવામાં આવશે। આ વેક્સિન હજ યાત્રી માટે ઘણી જ અગત્યની છે। મેનેન્જીવાઇટિસ છે, ઇન્ફ્લુએન્ઝા છે, ઓરલ પોલિયો છે કે ત્યાં આગળ મગજનો તાવ, એન્ટીવાયરસ એનાથી રક્ષણ કરે છે દરેક હાજીનું। એ માટે આ વેક્સિન બહુ જરૂરી છે અને એનું સર્ટિફિકેટ દરેક હજ યાત્રી માટે બહુ જરૂરી છે। આની અંદર મોઇનુદ્દીન સૈયદ, વડોદરા હજ ફિલ્ડ ટ્રેનર, ગુજરાત સ્ટેટ હજ કમિટી, ગાંધીનગર। ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા આજથી ચારદર વિસ્તારમાં આવેલી જમનાબાઈ હોસ્પિટલ ખાતે હજ વેક્સિનેશનનું કાર્યક્રમ રાખવામાં આવ્યું છે। દર વર્ષે જમનાબાઈ હોસ્પિટલમાં પ્રોગ્રામ હોય છે અને જમનાબાઈ હોસ્પિટલમાં ડૉક્ટર સ્ટાફ બહુ સારી કામગીરી કરે છે અને અમારા ગુજરાત રાજ્ય હજ કમિટીના ચેરમેન ઇકબાલભાઈ સૈયદ અને વડોદરાના હજ જે ટ્રેનર છે અમારા મોઇનભાઈ સૈયદની ઉપસ્થિત છે। ખાસ કરીને જે લોકો હજ કરવા જાય છે, હજ યાત્રા કરવા હજ કમિટીમાં એમનું પૂરેપૂરું ધ્યાન રાખવાની બાંહેધરી આપી છે કે ભાઈ જ્યાં એ લોકો જે મક્કા અને મદીનામાં જાય છે તો આ વેક્સિન જે છે એ લઈને જાય, ત્યાં કોઈ તકલીફ ના પડે। અગત્યની વેક્સિન છે એના લીધે આજે તારીખ 8 તારીખથી લઈને 22 તારીખ સુધી જમનાબાઈ હોસ્પિટલમાં વડોદરા જિલ્લાના 700 આશરે હાજીઓ જે છે એમને વેક્સિન મૂકવાનું કાર્યક્રમ રાખવામાં આવ્યું છે। ખાસ કરીને ડૉક્ટર લોકો જે છે સારી મહેનત કરી રહ્યા છે, સ્ટાફ છે વગેરે, તો હું એમને બી અભિનંદન આપું છું।